આ તો પદબાન પગારની વાત કરી તે આલુ છું અને ભૂખાઈ જબ્બર લાગે અને અમારા ભાઈને પાછા લાઈટો ના ચાલુ કરે ચમ લાઈટ નહીં ચાલુ કરી આ મીટર વાર કાપ નાખ્યો કેમ કાપી નાખ્યું મીટર વાળો તે પૈસા લાવતા એ નોકરી જોતે તે તો વાત કરી હતી હાલ પૈસા છે હવે આલું છું તો લાઈટ નું તો હાર્યું ખાવાનું બનાવ્યું કર્યોનું જ નહીં કોઈ ચમ નહીં લાઈટ તા 2 મહિના આટલું બનાવતા હતા એ તો પણ ખાવું તો પડે કહું એટલું બનાવ તે નહીં જોતા પગાર લાવ પેલા તે અત્યારે થોડું તો પડ્યું હે કે થોડું એ નહીં એક ડોણો નહીં ઘરમાં ખાઈ જાય એમ થાય ખાઈ જાય આટલું બનાવી 2 મહિના તોય પૂરું થઈ ગયું એ તો મને ખબર છે મારે પેલા તો ખાઈ લીધું થોડું હતું ને એ ખાઈ લીધું ને પગાર લાવ 2 મહિના પેલા એ તો હું લાવું છું હવે લાવો છો પદુપતિ બી હતા હું આવું કેવા પણ કીધું સા આલી પૈસા તો કેતા કે આલુ એવા ઉઘરાણી બાકી છે હજી એટલે ઉઘરાણી તો એવા નહીં આપણે માગ લેવાના પૈસા હાર મસ્તી ના કરો ખાવાનું બનાવી દેજો કોઈ નહીં બનાવી ખાવાનું હોય તો આના કે પગાર લાવ પેલા પણ એ તો આલી પગાર તો રહ્યા તે આલુ તો આના લાઈએ કર્યો ને અત્યારે કોઈ નહીં ખાવાનું ભૂખ્યું ઊંઘવાનું અત્યારે આ ભૂખ્યું ઊંઘવાનું અરે દબાઈને બેહ્યા છે રેદું બેદું ફૂલ કે ખાઈ લીધું છે હું તો જઉં પદપાની ખાઈને આવું હું આવું શું જશે આવું છું પૈસા લેતા જ નહીં બે દે પાછો હવે દબાઈને બેહ્યા તો ખબર છે આપણે પડી તો વાય કર્યું હા વખત થોડું થઈ રહ્યું દબાઈને બેહ્યા એટલે થોડા પેલી એ કરવાના છે હું તો પદપાની જઈને ખાઈ પૈસા લઈને આવું એક તો અમે નોકરો કરીને મરી ગયા અને ડૂનું ભરીને બેહ્યો છો જબ્બર આમ કેટલું ખાવા છો હોત પાછું આમ અમે મજૂરી કરીને મરી ગયા બાલ હવે સેજ ફૂટ્યા છે આમ ટોલ પડી ગઈ માથામાં અને રેદું ભરે છે રહ્યો આમ પટારા જેવું થઈ જાય છે અને અમે તો ખાવાની ના પાડે ડૂનું ભરીને બેહ્યો છે પણ ઓછો નહીં માર ભાઈ તો પાડે લે મેલી દે દે રોટલી તો ખાઈને જતું રે એટલે શા અત્યારે કોમ પડી મારે એક અર્જન્ટ શેનું કોમ 20,000 હમણાં તને 50,000 તો ઉપાડ આલ્યો છે પછી એટલા હાલ કરું પણ મારા અર્જન્ટ જરૂર પડી છે પણ નહીં ને હાલ હું જ દવા પીવું એવા દાડા આવ્યા છે સારું તો આપણે ઘેર જઈને વાતો કરીએ હા અને જમવાનું બનાવી પડી નહીં અરે જમવાનું એક રોટલી વધી દીધી પેલા કૂતરું ખાઈએ જુઓ જતી રહી આજે મારા કરમ કાઠા પડ્યા સેવા દાડા કૂતરોની રોટલી હાલે પણ બંધા કોઈ રોટલી નહીં હાલતું આજે આ તો મારા ભાઈએ ખાવા નહીં દે પાછું પૈસા તો કોક કરીને લેવા પડે તે એટલામાં 50,000 જતા છો એટલે 50,000 તો મારા પૈસા આડ્યા હતા મારા ભાઈએ વાપરી નાખે છે અને ઘરમાં ખાવાનું કરિયાણું એ થઈ રહ્યું છે અને લાઇટે કાપી એવું મારા ભાઈ એમ કહે છે અને મારા ભાઈ જે વધી છે ને મારા ભાઈ ને મારા ભાભી બે ખાઈ છે એ રહ અને આવું મને એમ કહે છે કે તને ક્યારે મહિને પહેવા દે પૈસા લઈને આવે ને કે તે જોશી જ પૈસા જોઈશે જ કરા તો એક કામ કર આપણે ખબર પેલું 5 લાખનું આલ્યા હતા ઓવા એનું આજ પેલો કહેતો કે રાતી આવજો વેજ લેવા રાતી આવજો એટલે તે જહો રાતી આવી લા અરુણભાની પણ એ તો એવા ભાઈ બંને પૈસા નતા હાલે પણ એવા ભાઈબંધ ના હાલે પણ આપણે તો અરુણ વચ્ચે હતો એટલે આપણે અરુણનું જો રખે કે હાર તે હું તો જાઉં હા તે જતા હતા ચેટલું વ્યાજ લેવાનું વ્યાજ 5 લાખના જે 10% થતા હોય લેતા આવવાના અને 20% નતા હાલે છે 20% તો હાલે પણ અમે 20% લેવા જવું ને તેને માથામાં બાલે નહીં એટલે 10% લેતા આવજો પહેલે છેલ્લા 5 લાખમાં જે વ્યાજ આવતું હોય તે વયા આવું લાઈન હવ મને તો ભાઈ એકડી નહીં ખબર પડતી એટલે પાછી ચમ બેંકમાં નોકરી કરો છો એટલે એવું હું ભૂલી ગયો ને એ તો બેંકમાં જ ખબર પડે ઘેર થોડું ખબર પડે હાલ હિત ખરા હા ચીજ કે આપણે પૈસા આલ્યા છીએ હું આવું થાને પાછા તે કવર ના કરી દેજો ખીજામ ના કાઢ ના કવર
ને હું હમણાં ફોન કરું જ પાછા અરુણભાઈ નું. હા તે ફોન કરીને કહી દેજો હું લેતા આવું. હા જો બાપડું બોળ્યું છે અડધી રાતે હું એને મોકલું ને તો એ મારા કોમ કરી દે હો ગમે તે પણ. જો વ્યાજમાં પૈસા લેવા જવાના હોય પૈસા લેવા જવાના હોય તો એ જ જાય હો. પૈસા તો કોક કરીને લઈ આલવા જ પડીને બાપડે. પવન ઘેર તો આવી ગયો છે, પણ પૈસા આલો તો સારી વાત છે. પછી તો મારા ભાઈને નહીં કે હોટલમાં જઈને ખાઈ આવું. ડૂંગળું ભરીને બેસો પવન વાસણ તો વાયરા લાગે છે આપણે બંધ. આવો હા આયા. જાંબુડા વાહનો દોડ્યો હોય તો પાણી આલજે. આમ પાણી ક્યાંથી આવતો હોય તો હવે તો મને પહેણાય નહીં તે મારા વાહનો ધોવા પડશે ખબર પડતી નહીં. તાના પાણી નો ફાયદો એક પગ ઘેર છે ને એક પગ ટાટડીમ છે. આમાં ઊંઘવાન કરકે સોનું મનું પાણી આલજે મહેમાન ના. મહેમાન છથી આયા શીખે ટોપો કરાવવા જાવ છું શું શીખે. પવનની ઉંમર નહીં નું પૈણું છે પવન. તાન હજુ જેનું નહીં કોઈ. એનું નહીં મરવા પડ્યા હોય યાર. તા ભાઈ બનાવે છો તો કે થોડું વાહનો ગામ મદદ કરો. એ તો તાર ગવાન હું તાર મહેમાન ના કરવાનું. થોડું એવું બોલવાનું હોય. અરે મહેમાન છે નું ભાઈબંધ છે ભાઈબંધ તો તાર દુઃખમાં કોમ ના છે નું આવે કોમ તો કરાવો ને. શાંભુડા તો હું બોલી લ્યો એટલે તારું મગજ બ્રશ થઈ ગયું શકું. આ તો પદું પણ પેલા બોડીગાર્ડ છે. ભૂલી ગયે તો આ ભાઈને ચકરી છે કો ઓવા થોડા ઘણા લાગી ઉંમર. તઈ કાપતે એવું કા કરો તો કોમમાં બધું ભૂલી જવા તા બેટા નહીં એક ના એક કોમ હોય. લુગડા ધોઈ નાખજે. અરે રાતે કોણ ના વાજી તો ન કમણે એક કે લાખો પેલો રૂમાલ પડે તું. તાને હા યાર શું આવાજ ના કયો પવન? અને પેલાને બોલાવ. હા બોલાઈ જા. પૈસા તો કે જાય. હા. હલો જયા પેલું આવી ગયો પૈસા લેવા. આવી છે ને હાય આવસ. બધું તો ઠીક, આ તમારો અવાજ ચમી ગયો. હું તો મોહનનો ઠાર કાઢું છું. કામ તો મોહન થાય ને. ઓહો એનો ડળિયો ખાઈ ગયો છું એટલે અવાજ બીજો. કરાય ખાઈ ગયા સોના મોના ખાઈ ગયા લાગે હો. ના ના મહેમાન ઘરથી જ હતું. વધારે ખાઈ ગયા છે. ખાવું પડે દબાઈને ખાવું પડે. ના માપનું આ કોમ તો બહાર જવાય ને તો દબાઈને જ ખાઈને આવવાનું. જો દાગી તમારા શરીર થઈ ગયા રાજ. સોલનો લખાવવો પડે કે એ પ્રમાણે ખાવું પડે. કેટલું રખાય છે ચાલો. ઓગમ 50 રૂપિયા. બાયગન. અંજિનાનું ખાધું. કોઈ નહીં 2 થાળીઓ પડી વધારે નહીં 2 વખત જતો. એટલો મને તમારું પેટ જોઈને જ લાગે છે કે તમે આરામનું છે એટલું કહો. તે બનતો ક્યાં નકર હમણાં વેદ બેદ નહીં લે પા ના રહે એટલે ઉછીના પૈસા રહ્યા. તને તો એ વધારે નહીં બોલી રહ્યો. પણ તમે તને ખાવા માપ રાખવું પડે. આમ લિમિટ હોય ખાવાની, પછી ના બધવાનું હોય બધું બહાર જ ખાઈ જવાનું. એ તો ખાવું પડે તને. એવી નેટમાં બની જોશ લાગે ચોખ્ખ જોઈ. ખાધા વગર અત્યારે કોઈ નહીં. કેટલા આવે વારે જેટલી લાગે આવશે તો બાજુમાં ઘર જ. હાલો વાંધો નહીં 50,000 કેટલા બધા લાગે છે. મને તો છે ને 5 લાખ કરતા તો 50,000 વધારે લાગે છે. પાછા 5 લાખ લીધા છે ને તે વ્યાજે 50,000 રાખી છે. હાલો પૈસા લેતા તો લઈ લીધા છે પણ હાલ તો અમે કાઠું પડે પણ છે ને આ વખત આલું અને પેલી વખત આલું પાછું જે 4 લાખ વધે ને એ રે લઈને ખરા આવે ભેગા થઈ જવું છે જો દેશમાં. મારું ના તારી વાત છે આવી જ જોશું હું ટાઈમ છે તો બોલી ના તારી આખા હવે એક તો પરી હશે વાટમાં હું આ 1 લાખ ખોટા આલું છું. 5 લાખ લઈને જતો રહે ખરાણો અહીં ગોવા ભેગો તો આમ ઈકન તો રંગબેરંગી પતંગ ઉડપા દરિયા કિનારે. ઓહો એવા રંગબેરંગી ઉડતા હોય ને પતંગ જોવાની મજા આવે. જો કોમ કાઢ છે જો પૈસા લઈને આયા પદુભાઈ એમ નહીં અરે હાથ પર લઈ ફરે છે બહુ છૂટ મારીને પાડજે. પદુભાઈ એમ નહીં બધું મને મોકલો વેજ લેવા હું આવું. હા તે તારા 50,000 લઈને આવ્યો છું. હા
બરોબર છે કે વેસ આમ કેવું છે રેડી હાલ દીધા એ તો હાલ તો નક્કી ના કહેવાય મારે એવું જ છે 2-3 વ્યાજે પબ્લિક આલે છે ને પછી ના ના અમે તો એવું નહીં કરીએ અમે તો પૂરા હાલ દીધું તો અમારી એવું વાત થાય પૂરા હતા હવે આ તો બધા હાઈ મત કહેતા હોય ગાડે પણ વ્યાજે ના પોકી વાળી કે શેમ્બુડા ખાવાનું બનાવી લે ભૂખ લાગી છે એટલે તારે શું છે તું ખાવું હોય તો ખાતા આ કોણ છે ના ઘેર જતો જા ભૂખ લાગી છે બનાવી પણ કોઈ કંકોડા ખાવા નહીં હું તો આખા દમનું ખાધું નહીં ખીચડી વંગારતા હવે ચોખાનો દોણો નહીં મને ખીચડો ખાવું છે. અલે એ તો માર ઘેર એવું જ છે આ બાલોની મેગી બની ખાઈ જા ના ખવાય તું ખાવાનું કોઈ કંકોડા એના નહીં. કાપી નાખો ગન પણ ટોલિયો કરી દેવાના ખવો આ વ્યાજ આલી છે ને તે પાસેથી લઈ લે થોડા આપણો કરિયાણું બરિયાણું આવે આપડા થોડા પૈસા તો વચમાં થોડુંક કાઢવું પડે કમિશન તાણ હું એ તો પૈસા હાલશી હાલજો હા પૈસા હું તો યાર ના આલું અલે આ ગોડા મારા પૈસા લાવવાના પદુભાન તારે કીધું હતું પૈસા પડી તો છે યાર અલે તે યાર હું તો ના આલુ પ્રદીપ બાબા માગવાના અને પૈસા મેલ દીધે માગ લે ખર લાગ તો એ તો ના આલા હાલતો હું તો થોડા હાલતો હોય અમારે તો કીધેલું હોય તો ઓન વાત થઈ ગયેલી હોય પૈસા એના ખાવા ના જોવા તે તો ના આલા તો કર આ 5 લાખ આપણે લીધેવા સારું હતું મારે લગ્ન ના થઈ જાય તું વાઢો જ રહેવાનું તું તો વાઢો જ મારવાનો નક્કી તમારું વચમાં બોલવાનું જવું છે બંધો તો મને ખબર છે તું વાઢો જ એક મારવાનો પગ ઠાઠડી છે તો વાત બોલવા દે પડી કે ગઈ. એ મોટા છે અરે આ શું કેવું આમ મોટા મોટા હું યાર મોટા મોટા કરો છો મોટા તો રાજસ્થાનમાં ઊંટાઈ હોય અને આ મોટા હોય મેલો આ હું ઘેર તો જો તું જ પોતે ઊંટી છે ના બીજાનું કહેતો હું વાઢે પૈસા ના લેજો થોડો પૈસા હાલતો હોય રે. અને જઈ બતાવી 50,000 વ્યાજ નતું હાલવાનું તાને પેલું 20,000 હાલવાનું અલે એ તો યાર હાલવા પડું એ તો બે તું બંધ થાક લે વધારે હાલવા પડી એને શું ખબર હતી કે કેટલું લેવાનું છે બે વેસ હાલવા તું વસમાં શું પડી છે અરે શિક્ષા કરવા અલે. માંડે તને ખબર ના પડે નેનું છે એટલે નેના પેટમ રાખો અને આ મને 1,000 આલજો બા એ બધું જો હું ના આલું 5 લાખ રૂપિયા તારે કોણ લાવે છે અલ્યા તારે આલે મને મેર પડી જશો હું તો ના આલું આપણે છે ને એક કોમ કરીએ મારે તો પૈસા નહીં હાલવા અને એક કોમ કરીએ છે ને મારે કાંઈ 4 લાખ રૂપિયા પડ્યા છે ને એ લેવાનું વ્યાજ નહીં હાલે લઈને ખરાબ થઈ ગઈ ગોવા એ હેડ એવું કરાય લે નકલા હેડ આચાર લખો હેડ પાછા લઈએ નક પછી મારે દવા પીવાનું વાળું ના એવું કોણ દવા તો લઈ આ તો આવી આવું હોય તો કીધું મું નક પૈસા હાલ દેજે ભાવ આ તો આવું હોય તો કીધું ન કે પછી તમારી મરજી 50,000 ભરીને હું પાછા હાલ દઉં તાન હું કહેતો તો વચમાં નહીં રહ્યો અને આ દવાના પૈસા તો હાલે પણ પેલા નહીં હાલ હવે કરવાનું તાન હું કહેતો તો દવા વચમાં પીવી છે ના નહીં પીવે પીધું ચાલુ સક ઓમાં શીલ મારવાની છે દવા આ તો લઈને જ ફરતા હોય છે એ અરે અડો તને હું આમ જવું હોય જોક તે હોય કોઈ કમ નહીં તાને તો પૈસા હાલવા નહીં અને બીજી વખત વેદ પેલા હાલજો બા હા હા મને હાલજો ભાગ પેલો તો પછી હાલજો એક 1,000 રૂપિયા તારી એક કોમ નહીં જાકે આમ તો હું તો ગોવા ભેગો કોક બોલતો બોલતો જાય લાગત ફરાર થઈ જાય એમ. એ તો ના થાય ના થાય તો જોઈએ છીએ કે એક તો પૈસા હાલાયા છે વચમાં રહીને ખબર પડી જાય તો ખીચડી બનાવી યાર ભૂખ એટલે લાગી ખીચડીને એવું કા પેલું કરે છે તમને તમે ભૂખ લાગી છે એક લાફો દોત ખરી પડે ને એવા ગાય ખાઈ જાય મારું જીજે તું હા